गिर पूर्व वन विभाग द्वारा अवैध गतिविधियों के खिलाफ कड़ी कार्रवाई। गिर पूर्व वन विभाग द्वारा अवैध गतिविधियों के खिलाफ सख्त कार्रवाई की गई है। धारी वन विभाग के विशेष जांच अभियान के दौरान 4 अलग अलग मामलों में करीब 75 अनियमितताएं सामने आई हैं। वन विभाग द्वारा विभिन्न कानूनी धाराओं के उल्लंघन के मामले में कुल 13,30,900 रुपए का जुर्माना लगाया गया है, जिसमें धारा 38 के तहत 3,77,600 रुपए, धारा 4 के तहत 2,20,000 रुपए, धारा 16 के तहत 3,03,000 रुपए और धारा 17 के तहत 3,32,500 रुपए की वसूली की गई है। वन विभाग ने स्पष्ट चेतावनी दी है कि गिर के जंगल क्षेत्र में अवैध गतिविधियां चलाने वाले किसी भी व्यक्ति या संस्था को किसी भी परिस्थिति में बख्शा नहीं जाएगा। आने वाले समय में भी ऐसी अवैध गतिविधियों के खिलाफ सघन पेट्रोलिंग और कड़ी कार्रवाई जारी रहेगी। रिपोर्ट राठौर महेंद्र भाई, ब्यूरो चीफ की रिपोर्ट। તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે। ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે। वन विभाग की जरूरी परवानगी तथा मान्य ट्रांजिट पास वगैरह लाकडानी गैरकायदेसर हेरफेर करनाओ सामे पण कड़क कार्रवाई करवामां आवे छे। आवा 16 गुनाओमां नोंधी संबंधित किस्मों सामे नियमानुसार कार्रवाई करीने अंदाजित 3,30,000नो दंड करवामां आव्यो छे। आ उपरांत अभयारण्य विस्तारमां प्लास्टिक कचरो फेंकता के अनामत वीડીમાં गैरकायदेसर चरियाण करवाता इसमो सामे 70 गुना नोंधी 32,500નો દંડ કરવામાં આવેલ છે। આમ છેલ્લા 4 માસમાં અલગ અલગ કુલ 75 ગુના નોંધી કુલ 13,30,900 જેટલો દંડ વસૂલવામાં આવે છે। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે સિંહ કે અન્ય કોઈ વન્ય પ્રાણીની પજવણી, એમનો ગેરકાયદેસર શિકાર, અભયારણ્ય પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ તેમજ વન સંપત્તિનો ગેરકાયદેસર હેરફેર આવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપણી આસપાસ કોઈ વ્યક્તિ વન્ય પ્રાણી પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ, લાકડાની ગેરકાયદેસર હેરફેર કે અન્ય કોઈ વન तथा वन्यजीव संबंधित गैरकायदेसर प्रवृत्ति करतो जोवा मळे तो तेनी स्थानिक स्टाफ ने जाण करे। साथ ही साथ सोशल मीडिया पर सिंह के अन्य वन्य प्राणी की पजवणी, गैरकायदेसर सिंह दर्शन, प्रतिबंधित विस्तार में प्रवेश तथा शिकार संबंधित कोई पण रील, फोटो के वीडियो जोवा मळे तो तेमनी माहिती तात्कालिक वन विभाग ने पहोंचाडवा माटे विनती छे। वन्यजीव અને વન્ય સંપત્તિનો સંરક્ષણ એ આપ સૌની જવાબદારી છે। આભાર।